આવી ગયા છે એક નવા બ્લોગ માં સાકીની એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે આની ઉપર એક્સપેરિમેન્ટ આની ઉપર થઈ રહ્યો છે ક્યાં લગાવવાનું શું છે જોઈ શકો છો હાથે કરે છે એની ઉપર એક્સપેરિમેન્ટ બધા આખું ન હોય જેવું બ્લોગ આવે છે ખાવા લઈ જવાનું શું હતું બામ અરે કાલે કા બામ તો આ પછી ખુલતી હતી ને આ ક્યું નથી ખુલતી ચાલતી હતી અમાર આ સાકી રે ચાલુ રાખજો ટેસ્ટ કરવાનો મેરા ગેટ બનેગા લાઈવ લગાડ દો યાર તો આયો દેખો તો ઓલો હજી વાસુ લગાવો તો બીજી એક પણ આ તો ખુલી છે જોઈ શકો છો એને એક્સપેરિમેન્ટ થઈ ગયો છે છતાં એને બીજી આંખો લગાવવાની તો પણ તું વાત આપી સીધી જોઈશું હા એટલે વાત આપવાના છે નાના રવા દેવો આમાં હું ચાર ચીનો હું એક વાર તારી એક દેખાડ દે તો ને એક જગ્યાએ ખુલ્લી તો જોઈ તો માર મોંડો મોંડો એક જગ્યાએ હતાડી હવે કહી દે આમાં હવે કહી દે શું હતું શું હતું બામ શું હતું એ શું હતું એટલે આમાં અમને વાંચતા નથી આવડતું આ ઉર્દુ તને શું આ ઉર્દુ આવે એમાં તું કે મને નથી આવડતું સુરમો એટલે આખું ઠંડક રે તો જોઈ શકો છો ઠંડક નો પ્રોડક્ટ આર્યન ને ગરમ એટલે હોટ લાગે છે હવે રવા દે એલા પણ આ એક તો ખુલી જ આમ ઈ ઘડી પડે ને તેજ નો મારે નહીં હું નહીં હા ભલા વાહ તું લગાય તો બરાબર આનામ લગાવી હાલ હા તારામાં કઈ હાલ તારામ લગાય એને વાળ કપાના છે ઊંધા કાપશે દેખાવા દે જોઈ શકો છો એનામાં પણ લગાવે છે હું એ નથી કરું કાય આ મારી તારો પર બ્લોગ मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है આખું મારે છે જોઈ શકો છો આ બધા પાસે છે બીજી એકમાં પણ લગાવે છે મારું મોઢું તો સંતાયેલું છે હવે ભાવલાની વારી મારું મોઢું તો સંતાયેલું છે બાઉ માં એવો મારી વારી હું આંધળો છું એટલે બ્લોગ બનાવવાનો હોય હા તારું શું કેવું છે આના પર નો માર કાઈ કેવું નહીં હે કાઈ કેવું નહીં તો તાર વાત નથી કરવાની એને આ લગાડીને પૂછ ને તારે શું કેવું છે તને કેવું એક્સપીરિયન્સ કેવું છે તારું હવે ઠંડક લાગી તને બહુ ઠંડક હવે ઠંડક લાગી બહુ લાગી હવે જલ્દી બીજી એક માં લગાવીને એવું તો મને લગાડ દેવો પડશે એ કાકા ને વ્લોગમાં આવશે કાકા તમને લઉં તો હે કાકા કાકા વ્લોગમાં લઉં હાલશે યુટ્યુબ માટે તો હવે આ સાકીર શું છે સાકીરીનું નામ સોરમો હવે કાકાને લગાવે છે તો તમે જોઈ શકો છો રિવ્યુ હાથે કાઢીને બધું કરે કાકા તમારો એક્સપિરિયન્સ કેવો છે લગાડી મજા આવે સાકી તો દેખાડે તારું મોટું કાકા તમે કાક કહી દો તમને કેવું લાગ્યું ઠંડક એકદમ એકદમ તો ઓલા ને કેમ બળ્યું તો આને સાયકલ રોજ લગાડે છે આને આંસુ આવી ગયા છે બ્લોગ ચાલુ રાખવાનો ભલામાં હા ભાઈ કર્યો તે હા ઓલી વાર્તા કહો સાકીર ને સાકીર એક વાર્તા કહો કેવા જેવી છે મસ્ત વાર્તા ત્રણ ભાઈબંધ હતા
કહું ન કહું સાકી ના પણ આ કાકા ઊંધું સીધું થઈ ગયું હોય તો એ નો ઊંધું સીધું ઈ છેલ્લે મશીન છે અરે એ એન્ડિંગ માં આવે છે દાંત કાઢવાની વસ્તુ આ તો એન્ડિંગ વાહે રાખજે થોડું ત્રણ ભાઈબંધ હતા બરોબર એક ડોક્ટર હતો એક વકીલ હતો અને એક સાયન્ટિસ્ટ હતો તો ત્રણે ફરવા ગયા હતા ને તે એક્સિડન્ટ થયું ગાડીનું 4-wheeler તો ત્રણે મરી ગયા અહીંયા ઓન ધ સ્પોટ યમરાજ આવ્યો યમરાજ કે હું તમે બધા મને એક પ્રશ્ન પૂછો જેનો જવાબ હું ન દઈ શકું ને ખોટો દઉં ને એને હું સ્વર્ગમાં મોકલીશ ત્રણે ભાઈબંધ માની ગયા તે વારો ડોક્ટરનો ડોક્ટર કે કોરોના વાયરસનું નિવારણ શું હતું તે યમરાજ કે રસી હતી એ રસીનું નામ તો મને નથી ખબર આ રસી હતી તે સાચું પડે જવાબ ડોક્ટરને નાખ્યું નરકમાં હા વારો આવ્યો કોનો સાયન્ટિસ્ટનો વારો આવ્યો ને તો સાયન્ટિસ્ટે કે આખી દુનિયાના ઝાડ કેટલા છે કે સાયન્ટિસ્ટ એવો સવાલ કર્યો યમરાજે એનો જવાબ દઈ દીધો કે આટલા ઝાડ છે તે એનો જવાબ સાચો પડ્યો દિને નાખ્યો નરકમાં વારો આવ્યો વકીલનો વારો આવ્યો તો વકીલ કે મને કાણાવાળી ખુરશી લાવી દો આખી ખુરશીમાં કાણા હોય ને ઓલી નથી રેલવે સ્ટેશન હોતી બાકડા ટાઈપ કાણા હોય છે એ ટાઈપની ખુરશી લાવી તે લાવ્યા તે વકીલ એની પર બેન પાયદો વકીલ બેન પાયદો એ કે હવા ક્યાંથી નીકળી ગઈ કયા કાણામાં નીકળી ગઈ ઓલો યમરાજ ડખો ચડ્યો કેમ કે આખી ખુરશીમાં કાણા હતા અરે બેન નાખડી આખી ખુરશીમાં કાણા હતા તો ઓલા આખો ડકર્યો ને આમ વિચારીને વચલું કાણું હતું ને જે ખુરશીની એક્ઝેક્ટ વચ્ચે એ કાણું કીધું કે આ કાણા પડ્યું કે એ કાણામાં નહીં કે મારા કાણામાંથી હવા નીકળી કેવો લાગ્યો સાચી જો હે હા કેવો લાગ્યો ઈ તો દાંત નો કાઢે ને હાલી જાય ને તને ગટુ એવું કીધું તું આના આર્યન ને શું કેવાનું તારે આવો એટલે ઓલું વચ્ચે નતું કીધું બહુ પેલા હું એકલો આવ્યો શું કરાવું ચા હું મોટું દોડાવું તમને કોણે પૂછી ચા લીધી ઓલું લગાડો પેલા દીદી છે ખોટું પડો હું બાઈક તાર બાઈક માં મેં તો ઓલું એક્સપેરિમેન્ટ કર્યો મારા બાઈક માં આવત છે ને તારા કરો છે ને ના બાપા ના મને બીજું કાક મોઢા લગાવવાનું કે મારે થોડું ખાવું છે તોલા કાળું પડે ઉભો રહી જાય થોડો લાગીશ અહીંયા તો થોડો જ લાગીશ અહીં નથી ખબર આવું આમ બાઈક તાર જા નથી પીએ કા એ જોજો આમાં કાઈ મિલાવી નો દીધું મિલાવી હિન્દી ભાઈ મિલાવી ગઈ ના એ ખાલી આંખમાં જ લગાડે છે હે આમાં કાક નાખી નથી દીધું પછી શું કરું બાકી તારો પેલા આમાં લુગડા ધોવા સાબુ રાખાવા છે તો એ સાબુ નાખેલો હે પેલામાં કાક કે તો કઈ તાર નામ શું હયું હાય ખાવાજી હે ખાવાજી કીધું તે કે હા મીરો તો અત્યારે છે ને હા રમત વાત એની બિલ કીધી ના આપણા જોયા રાખજે લીલો ભાઈ થી શુક્રવારે ધમાકા કાલ જો આમથી દેખાય ઓલો હામલો કેમેરો કે હાડલો ને હાડલો એટલે ઓલો આ કેમેરો કે આ બેક કેમેરો ઈ આમ નામ રાખ ને ઈ બેક આ નામ દેખાવ હા સાકીર કેટલા લઈશ તું આમ આપણે ડિસ્કાઉન્ટ આપી દઈએ મારું નામ લઈને કોક આવે ને કાર્યન ઓલું સ્પેશિયલ કરી દેજો એટલે ડિસ્કાઉન્ટ આપી દે 50 લે એટલે તારા 60 કેવાના 50 લઈશ એમ કે હા એવું કરવાનું તારે એટલે 50 તારે કેવાનું આર્યન ને એટલા કરી દઉં છું પછી તારે તારી રીતના પૈસા લેવાના તારો ફાયદો કરાવીને જાવ છું એક્સપેરિમેન્ટ ના પૈસા કઈ અને ઓલું આંખમાં લગાડી તમારા સામે દેવા પૈસા તારે કેટલી પાયલટ ઓછા
અલે તને તું ઓબ્લિક લખવાળા એને ખબર પડે બીજું જ બોલશો ઈ તો ઓબ્લિક લખતા હોય ન ખબર પડે એ પિન્ટોલા લખ્યું પિન્ટોલા ના ફાઇલ વાળો હતો પિન્ટોલા એમ ને એવું કઈ એ બધું ઈને ઈ પ્રોનાઉન્સ છે ઈ સાયલેન્ટ છે એમ દેખાતો જો હોફડા નું સાયલેન્ટ છે ઈ એન સાયલેન્ટ છે હવે ફરક સાયલેન્ટ માં અદ્રશ્યમાં ફરક આવે અદ્રશ્ય નથી પડે સફળપૂર્વક વાળ કપાઈ ગયેલ છે તો ભાઈ તારો એક્સપિરિયન્સ કેવો છે સાકેની દુકાને હવે હું કેવું ભાઈબંધ છતાંય આવવું પડે છે આંખમાં લગાડી દે છે કાક દેખતી વસ્તુ હા એકમાં લગાવ્યું તો કામ બોલ ને હા સાકેની દુકાને ગયા હા ઈ તું તો કોણ હા તારા મારા નથી જાય તારો